તો મિત્રો, શું તમારી સાથે ક્યારે એવું થયું છે તમે કલાકો સુધી કોઈ ગેમ રમી હોય અને પછી ફોન બંધ કર્યા પછી પણ મનમાં એ જ ગેમ ચાલતી હોય અથવા ઊંઘમાં પણ એ જ સીન દેખાય? જો આવું થયું હોય તો તમે એક રસપ્રદ સાયકોલોજીકલ ફિનોમિનાનો અનુભવ કરી રહ્યા છો. આ ઘટનાને સાયકોલોજીમાં ટેટ્રિસ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ નામ પ્રસિદ્ધ ગેમ ટેટ્રિસ પરથી આવ્યું છે. સંશોધકોએ નોંધ્યું હતું કે જે લોકો લાંબા સમય સુધી ટેટ્રિસ રમતા હતા તેઓને ઊંઘ દરમિયાન અથવા સપનામાં પણ ટેટ્રિસના બ્લોક અને પેટર્ન્સ દેખાતા હતા. કારણ કે આપણું મગજ એ દિવસ દરમિયાન મળેલી માહિતીને સતત પ્રોસેસ અને ઓર્ગેનાઇઝ કરતું રહે છે. અને આ માત્ર ગેમ્સ પૂરતું મર્યાદિત નથી. જો તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જુઓ છો તો મનમાં વારંવાર રીલ્સ જેવા વિચારો આવી શકે છે. જો તમે પરીક્ષાની તૈયારીમાં ખૂબ વ્યસ્ત હોવ તો સપનામાં પણ પ્રશ્નપત્ર દેખાઈ શકે છે. ઘણા ડોક્ટર્સ, ચેસ પ્લેયર્સ અને મ્યુઝિશિયન પણ આવી અનુભૂતિ કરે છે. વાસ્તવમાં આ દર્શાવે છે કે આપણું મગજ એ નવી માહિતી શીખી રહ્યું છે અને તેને મેમરીમાં સ્ટોર કરવાની પ્રક્રિયામાં છે. તો મિત્રો, હવે પછી તમારી સાથે પણ આવી ઘટના થાય તો તમારે ગભરાવાની જરૂર નથી. કદાચ તમારું મગજ માત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને સાયકોલોજીમાં આ રસપ્રદ ઘટનાને આપણે ટેટ્રિસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો મિત્રો, આવા જ અવનવા સાયકોલોજીકલ કોન્સેપ્ટને સમજવા માટે મનોજગત ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.